નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 8 વિજ્ઞાન ભારતનો વારસો. આપણે સમજીએ છીએ વારસો એટલે કે અંગ્રેજીમાં આપણે કહીએ કે હેરિટેજ. તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ તો કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કારણ કે આપણે જોઈએ છીએ કે શરૂઆતથી જ આપણા દેશની ગણના થાય છે. એમાં ભારતના પ્રાચીન ગ્રંથ એટલે વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઘણું બધું કીધું છે. અને એમાં સરસંદાના જે વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઘણું બધું કીધેલું તે આપણે બે વાક્ય કીધેલા છે કે ઉત્તર या समुद्रस्य हिमालयस्य दक्षिणं वर्ष तथा भारतना भारती यत्र सन्ति. એટલે કે તેનો અર્થ આપણે કહેવામાં આવ્યો છે કે અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારતવર્ષ છે. પ્રાચીન સમયમાં ગ્રંથોમાં આપણે ઉત્તરે અને દક્ષિણે એમ બે જે સ્થળનું નામ ખાસ કરીને આપણે કીધું ભારતવર્ષ, જેના સંતોનો ભારતીય છે. આપણે બધા એના સંતાનો છીએ. પ્રાચીન સમયથી આજ દિન સુધી પેઢી દર પેઢી આપણે કંઈ પ્રમાણ્યું છે તેના આપણે વારસો કહીએ છીએ. તેમ કહેવાયું છે કે ભારતમાં સુખકારી પ્રાપ્તિ લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જમ્મુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. શુભ કાર્ય જે કરવામાં આવતું, જે સંકલ્પ લેવામાં આવતું પ્રાચીન સમયમાં, ત્યારે ભારતવર્ષ છે, ભરતખંડ છે, જમ્મુદ્વીપ છે, આર્યવર્ત છે, આવા શબ્દોનો સારા સંકલ્પમાં આપણે એનો ઉપયોગ કરવામાં આવતો અને આપણે ભારતવર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ આ ત્રણ દિશાઓમાં સમુદ્ર. કીધું આપણે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ આ ત્રણ દિશાએ આપણે પ્રાચીન સમયથી આપણે દરિયા કિનારો મળ્યો છે એટલે કે સમુદ્ર મળ્યો છે. ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો આ દેશ છે. આપણે બધાને ખ્યાલ છે કે ઉત્તર દિશામાં જે હિમાલયની ગિરિમાળા છે એ પણ આપણે પ્રાચીન સમયની ભેટ છે અને આપણે ઘણી બધી પ્રાચીન સમયની અને અત્યારની આપણે એની સાથે ચાલીએ છીએ. અને એક આપણે કહીએ કે આપણે ખાસ ભારત દેશમાં આપણે આપણા દેશની સમૃદ્ધિ આકર્ષણે અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા ઘણા બધા આપણો દેશ સમૃદ્ધ બનેલો છે અને વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે આપણા દેશમાં આવેલી અને અહીંયા વેપાર કરવા માટે આવી અને અહીંયા થાય છે અને ભારતીય સંસ્કૃતિના વખાણમાં ભરી ગઈ. આપણે એકબીજાના વિચારો છે એ આપણે થઈ ગયા. વિદેશી પ્રજા આવી વેપાર કરવા માટે આવી, વેપાર ની સાથે સાથે એકબીજાના મન થઈ ગયા. આ આદાન પ્રદાન પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે. વિદેશી પ્રજા અને આ દેશની પ્રજા ભારત દેશની બંને એકબીજા સાથે વેપાર કરવા લાગ્યા અને પછી એકબીજા સાથે આદાન પ્રદાન થયું એટલે કે એકબીજા સાથે વાતચીત થઈ અને એના કારણે આપણા દેશમાં ઘણા બધા પરિવર્તન આવ્યા અને એ પરિવર્તનો આપણા દેશની એક સમૃદ્ધિ છે. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસા વધતા જાય છે. આપણે એક પેઢી અને બીજી પેઢી એમ એકબીજા સાથે હસ્તાક્ષર છે. એક અને પછી બીજી પેઢી એમ હવે આપણે જોઈએ કે પેઢી દર પેઢી છે એ વધતી ગઈ અને હસ્તાક્ષર થયું તો તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. સાતત્યપૂર્ણ આપણે ખબર છે કે એકબીજા સાથેનું જોડાણ છે અને આપણા દેશની સમૃદ્ધિ હોય
પ્રાચીન સમયનું, કારણ કે આપણે બધાને કહે છે કે આપણે ધોરણ 9 માં પાકિસ્તાન અને એનો વિસ્તાર ભણી ગયા, તો એમાં તે દિશામાં ભારત ઘણું વિશાળ હતું પ્રાચીન સમયથી, અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ આપણે વિશ્વમાં 7મા ક્રમે આવેલું છે વિસ્તારની દ્રષ્ટિએ, અને જનસંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બીજું સ્થાન ધરાવીએ છીએ. પહેલું ચીન અને જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો બીજું ભારત દેશ આવે છે. તો આપણે વિચાર છે તો લગભગ આપણે જોઈશું કે વસ્તી વિસ્ફોટ થતો જાય છે, તો આમનામાં સંખ્યા વધારે થાય તો ચીન લગભગ બીજા નંબરે અને ભારત પહેલા નંબરે આવી છે. જેમાં પણ લેખા આપણે જોઈ શકીએ, કારણ કે દિવસે દિવસે આ વસ્તીમાં વધારો થતો જાય છે. હવે આપણે આ જોયું પેલો મુદ્દો પેલા યુનિટમાં કે વિશ્વભરમાં ભારત વિશે ઘણું બધું કીધું તે આપણે જોયું. એના પછીનો મુદ્દો છે વૈવિધ્ય સફળ વારસો, કારણ કે આપણો વારસો છે એ રીતે એ વૈવિધ્યપૂર્ણ છે, એટલે કે એક સ્તરથી બીજા સ્તરે અથવા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાઓ, એક દેશમાંથી બીજા દેશમાં જાઓ તો વારસો તમને વૈવિધ્યપૂર્ણ એટલે કે અલગ અલગ જુદું જોવા મળશે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો આપ્યો છે, કારણ કે જો વારસામાં સારું વૈવિધ્યપૂર્ણ મળતું હોય તો એ ફાળો છે પોતાના દેશમાંથી મળતો હોય છે, કારણ કે આપણા ભારત ભૂમિએ પણ આપણે સારો એવો આપણે જોઈ છીએ કે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને જપાની રહી છે, કારણ કે આપણી સંસ્કૃતિ પ્રાચીન સમયથી આજ સુધી તમે જો તો એકબીજા સાથે એક શાંતિપ્રિય અને સારો એવો વેપારી પણ થયા છે. ભારતની સંસ્કૃતિમાંથી આપણે જો મળે છે સત, ચિત્ત અને આનંદ. સત એટલે સત્ય, ચિત્ત એટલે મન અને આનંદ એટલે આનંદ, એટલે કે આપણે એને કહીએ સચ્ચિદાનંદ. સત, ચિત્ત અને આનંદ એટલે કે સચ્ચિદાનંદ, એનો અનુભવ આપણે પ્રાપ્ત થાય છે. આપણા વૈવિધ્યપૂર્ણ વારસામાં આવું પણ ઘણા બધા સચ્ચિદાનંદ, સત, ચિત્ત અને આનંદ, સત્ય, મન અને આનંદ આવું પણ આપણે એકબીજાનો અનુભવ થતો જોવા મળે છે અને પ્રાપ્ત થતો જોવા મળે છે. આ ઉપરાંત અહીં આવીને વચ્ચેની ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની, કારણ કે વિદેશી પ્રજા આપણા દેશમાં આવી અને આપણે જોઈશું કે આવીને અહીંયા રહી છે એટલે બધાની સંસ્કૃતિ ભિન્ન એટલે કે અલગ અલગ હોય, અને એ ભિન્ન સંસ્કૃતિમાં આપણે જોઈશું કે એકબીજાનું આદાન પ્રદાન થયું એટલે કે એકબીજા સાથે હળીમળ્યા, અને તેના કારણે આપણી સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની અને એકબીજાના વિચારો છે આપણે થયા અને આપણી સંસ્કૃતિને વેર મળ્યું. તેની અપનાવીને અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે, કારણ કે જે આપણા દેશની જે આપણે વાત કરી જેમાં ગાંધીજીએ કીધું કે સત્ય અને અહિંસામાં માનવું, કે અહિંસા અને શાંતિ જો કોઈ પણ દેશ કરતા આપણા દેશની ગણનાથી વધુ થાય છે, અને આવી જ રીતે પ્રશંસા અને સ્વીકાર આપણા દેશના લોકોએ કરેલો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજની સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એમાં કાંઈ ને કંઈક શક્તિ, સુપ્ત શક્તિ છુપાયેલી હોય, તો એમાં ખાસ કરીને સિંધુ ખીણની આપણી પ્રાચીન સંસ્કૃતિની જે આપણી સંસ્કૃતિમાં આપણે કહીએ કે મહાનતા છે, આપણી સંસ્કૃતિ ત્યાં ફેલાયેલી સિંધુ ખીણની સંસ્કૃતિથી ત્યાંથી આજ દિન સુધી આપણે જોઈએ કે ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય અને એના દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે, કારણ કે બધે તમે જોવો તો કે આપણા ભારતને જે ભેદ મળેલી છે, પોતાની જે આવડત છે, બુદ્ધિ છે, શક્તિ છે, કલા કૌશલ્ય છે, આ બધી આપણે જોઈ કે આપણા દેશને સમૃદ્ધ બનાવ્યું છે. અને ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે, કારણ કે ખાસ ભારતના આપણા જે ગણના થાય છે ભવ્ય વારસામાં, એના નિર્માણ અને ઘડતરમાં ઘણા બધા
સ્પર્ધામાં કોનો ફાળો છે તો જોઈએ. અનેક ઋષિ મુનિઓનો ફાળો, સંતોનો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રી, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો અને સમાજ સુધારકો વગેરે અગત્યનો ફાળો છે. આપણા ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે આવા અનેક વ્યક્તિઓનો ફાળો આપણા દેશને મળ્યો છે અને આપણો દેશ છે એ સમૃદ્ધ બનેલો છે. એના પછી આપણે જોઈએ કે ધર્મ છે શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે ભારતને મળ્યા છે. કારણ કે દેશ અને દેશની પ્રજા સાથે આદાન પ્રદાન થયું અને આપણા દેશને એક મૂલ્ય ફાળો મળ્યો. એમાં એકબીજાનું આદાન પ્રદાનમાં આપણે ઘણા બધા રીત રિવાજોથી માંડી ચિત્ર છે, બોલી છે, પોતાની શૈલી છે, ધર્મ છે, શાસન છે, ભાષા છે, એમાં ભારતને મળ્યા. એના કારણે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ છે. એકબીજાના આદાન પ્રદાન અને આપણા દેશની આપણે વાત કરી તો આપણી ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે કે ઘાત ઘાત અને ઘાત ઘાતમાં આપણા દેશમાં જોવા મળે છે. ધન્યવાદ.